તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે આઈસીસી દ્વારા જે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025 તાજેતરમાં જે યોજાઈ ગયો છે તેને રિલેટેડ અગત્યના પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી અવશ્ય બન્યા રહેજો, કેમ કે આમાં આપણે છે જે અંડર-19 T20 મહિલા વર્લ્ડ કપ 2025 વિશેના તમામ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025નું જે આયોજન છે તે કયા દેશમાં થયું હતું? તો મિત્રો દેશ પૂછવામાં આવ્યો છે। તો ઓપ્શન 4 આપેલા છે, તેમાંથી આપણે જવાબ જોઈએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે। મલેશિયા દેશમાં મિત્રો છે આનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025નું આયોજન કયા સમયગાળા દરમિયાન થયું હતું? તો સમયગાળો પૂછવામાં આવ્યો છે, તો આમાં ઓપ્શનમાંથી જવાબ આવશે ઓપ્શન એ આવશે કે 18 જાન્યુઆરીથી લઈને 2 ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન છે આ મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપ 2025નું આયોજન થયું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025નું વિજેતા કઈ ટીમ બની હતી? તો મિત્રો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, આપણી ભારત દેશની ટીમ છે આ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં વિજેતા ટીમ બની હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં ભારતની ટીમના કેપ્ટન કોણ હતી? તો ભારતીય ટીમની કેપ્ટન પૂછવામાં આવી છે, તો અહીં નામ અલગ અલગ તમને છે ભારતીય ટીમના કેપ્ટનના આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, નિકી પ્રસાદ છે તેઓ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની છે અંડર-19ની તે કેપ્ટન હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં કુલ કેટલી ટીમોએ છે ભાગ લીધો હતો? તો કુલ ટીમો પૂછવામાં આવી છે, તો ઓપ્શનમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે, ટોટલ 16 જેટલી ટીમોએ છે આમાં ભાગ લીધો હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારત અત્યાર સુધીમાં કેટલી વખત અંડર-19 જે મહિલા T20 વર્લ્ડ કપ છે તે જીતી છે? તો ભારતે અત્યાર સુધીમાં કેટલી વાર જીતી છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે, ભારતે અત્યાર સુધીમાં 2 વખત છે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ પોતાના નામે કરી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વર્ષ 2027માં આઈસીસી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ જે ત્રીજી વખત જે આવૃત્તિ યોજાશે તેનું આયોજન ક્યાં થશે? તો ઓપ્શન અલગ અલગ આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે, એટલે કે એ અને બી બંને, એટલે કે બાંગ્લાદેશ અને નેપાળ બંને જગ્યાએ છે આગામી 2027માં જે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ યોજાશે તે આ બાંગ્લાદેશ અને નેપાળ દેશમાં યોજાવાનો છે। ત્યારબાદ આઈસીસી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિ 2023માં દક્ષિણ આફ્રિકામાં યોજાઈ હતી, તેમાં કોણ જીત્યું હતું? તો આમાં મિત્રો જવાબ શું આવશે? તો આમાં ઓપ્શનમાંથી જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે, ભારત દેશ છે આ પ્રથમ આવૃત્તિમાં છે વિજેતા બન્યું હતું। મિત્રો અત્યાર સુધીમાં 2 અંડર-19 મહિલા T20 છે તે વર્લ્ડ કપનું આયોજન થયું છે, તેમાં બંને વખત છે ભારતીય ટીમ વિજેતા બની છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આઈસીસી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં કેટલી નવી ટીમોએ છે ભાગ લીધો હતો? તો આ વખતે મિત્રો કઈ નવી ટીમો છે તે આમાં ભાગ લીધો હતો? તો ઓપ્શનમાંથી આપણે જવાબ જોઈએ તો જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે, 4 જેટલી નવી ટીમો છે આ આઈસીસી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં ભાગ લીધો હતો। આ 4 ટીમોની વાત કરીએ તો તેમાં છે મલેશિયા છે, નેપાળ છે, નાઇજીરિયા અને સમોઆ, આ 4 જેટલી નવી ટીમોએ છે આ વર્લ્ડ કપમાં અંડર-19માં તે ભાગ લીધો હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આઈસીસી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં સદી ફટકારનાર પ્રથમ ભારતીય કોણ બની છે? તો આમાં ઓપ્શનમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે, ગોગડી ત્રિષા છે
તે આમાં જે સદી ફટકારનાર તે પ્રથમ ભારતીય બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આઈસીસી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યું હતું? તો ફાઇનલ મેચમાં મિત્રો પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યું હતું? તો ઓપ્શનમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં પણ જવાબ આવશે ઓપ્શન સી આવશે. ગોગડી ત્રિષા છે, ગોગડી ત્રિષા તે મિત્રો ફાઇનલ મેચમાં છે પ્લેયર ઓફ ધ મેચ છે જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આઈસીસી અંડર-19 T20 વર્લ્ડ કપ 2025માં સૌથી વધુ રન કોણે બનાવ્યા? તો સૌથી વધુ રન પૂછવામાં આવ્યા છે તો કોણે બનાવ્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે ગોગડી ત્રિષા. તેમણે છે કુલ 7 ઇનિંગમાં છે 309 રન બનાવ્યા છે. તેમણે આ આઈસીસી જે છે અંડર-19 T20 વર્લ્ડ કપ 2025માં છે સૌથી વધુ રન તેના નામે નોંધાયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આઈસીસી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં સૌથી વધુ વિકેટ કોણે લીધી છે? તો સૌથી વધુ વિકેટ પૂછવામાં આવી છે. તો આમાં ઓપ્શનમાં તમને આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો ઓપ્શનમાંથી જવાબ આવશે ઓપ્શન એ આવશે વૈષ્ણવી શર્મા છે તેમણે સૌથી વધુ વિકેટ છે આ અંડર-19 T20 વર્લ્ડ કપમાં લીધી છે. 6 ઇનિંગમાં મિત્રો તેમણે છે કુલ 17 વિકેટ છે પોતાના નામે કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આઈસીસી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં કેટલી સદી ફટકારવામાં આવી હતી? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શનમાંથી તે છે ઓપ્શન બી આવશે. કુલ એક જ સદી છે આઈસીસી અંડર-19 T20 વર્લ્ડ કપ 2025માં છે તે જોવા મળી છે અને તે મિત્રો સદી છે આપણી ભારતીય મહિલા ક્રિકેટર ગોગડી ત્રિષા છે તેમના દ્વારા છે જે આ લગાડવામાં આવી હતી. તેમણે છે સ્કોટલેન્ડની સામે છે આ સદી ફટકારી હતી. તેમણે અણનમ 110 રન છે નોંધાવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અંડર-19 મહિલા વિશ્વકપ 2025માં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો આમાં મિત્રો ઓપ્શનમાંથી જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે વૈષ્ણવી શર્માએ છે તે પ્રથમ હેટ્રિક લેનાર છે અંડર-19માં પ્રથમ ભારતીય મહિલા બની છે અને તેમણે મિત્રો આ હેટ્રિક છે મલેશિયા સામે છે હેટ્રિક નોંધાવી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો આઈસીસી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ છે તેનો ખિતાબ છે કોને જીત્યો છે? તો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ મિત્રો છે તે જીત્યો છે ઓપ્શન એ ગોગડી ત્રિષાએ જીત્યો છે. તેમણે સૌથી વધુ 309 રન અને છે તેના ઓલરાઉન્ડર પ્રદર્શનને કારણે તેને છે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ છે આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન ભારતીય અંડર-19 જે મહિલા ક્રિકેટ ટીમ છે તેના કોચ કોણ છે? તો આમાં ઓપ્શનમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે નુસીન અલ ખાદિર છે. તેઓ મિત્રો અત્યાર સુધીમાં જે અત્યારે છે ભારતીય અંડર-19 મહિલા ક્રિકેટ ટીમના તેઓ કોચ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો નિકી પ્રસાદ મિત્રો છે ભારત માટે અંડર-19 ખિતાબ જીતનારી કેટલામી કેપ્ટન બની છે? તો ક્રમ પૂછવામાં આવ્યો છે તો જવાબ આવશે તમે ઓપ્શન સી આવશે 7મા નંબરની તે છે મિત્રો કેપ્ટન બની છે જેમણે ભારતને છે અંડર-19 વર્લ્ડ કપ જીતાડ્યો હોય. મિત્રો સાથે સાથના નામ આપેલા છે. સૌપ્રથમ 2000ની સાલમાં છે મોહમ્મદ કૈફે જીતાડ્યો હતો. બીજું 2008માં છે વિરાટ કોહલીએ જીતાડ્યો હતો. પછી ત્રીજું છે ઉન્મુક ચંદે 2012માં જીતાડ્યો હતો. પછી ચોથું છે પૃથ્વી શોએ 2018માં. પછી પાંચમું છે યશ ધુલે 2022માં. પછી છે છઠ્ઠું છે શેફાલી વર્માએ 2023માં અને આ સાતમું છે નિકી પ્રસાદે 2025માં છે ભારતને અંડર-19 વર્લ્ડ કપ છે તે જીતાડ્યો છે. તો મિત્રો આ હતી મહિલા અંડર-19 જે વિશ્વ કપ તાજેતરમાં યોજાણો હતો તેના વિશેની માહિતી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો.